જય દ્વારકાધીશ, જય માતાજી બધા મિત્રોને. કેમ છો? મજામાં? તો મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો આજે આપણે બનાવવાના છીએ ખારી સિંગ. તો ખારી સિંગ બનાવવા માટે આપણે લઈ લીધા છે સરસ મજાના બી, માંડવીના બી. તો આવી રીતે આપણે ફાડા હોય એ અલગ કરી લીધા છે, અમુક રહી ગયા છે. તો આપણે બી તો ઘણા બધા છે, પણ આપણે આ બે મોટા વાટકા ભરી અને બાફવાના છે. બહુ બફવા નથી દેવાના, એવું એક ઉકાળો આવશે ત્યાં સુધી આપણે બાફવાના છે. તો આપણે પાણી ગરમ થવા મૂકી દીધું છે અને થોડું થોડું પાણી ગરમ થઈ ગયું છે. તો આપણા કાસા બી રહ્યા એમાં નાખીએ અને એક ઉકાળો લેવા દેવાનો છે આપણે. તો આવી રીતે આપણે બે વાટકા લઈ લીધા છે બી. અને એમાં નાખી દેવાનું છે આપણે મીઠું. મીઠું છે ને આપણે વધારે જ નાખવાનું છે, કારણ કે આપણે ખારા બી બનાવવા માટે મીઠું વધારે જોઈએ. એટલે આપણે આ ડબલાનું ઢાંકણું છે એ ડબલાનું ઢાંકણું ભરીને ઢાંકણું નાખી દઈએ. તો આવી રીતે આપણે ઢાંકણમાં મીઠું લઈ અને નાખી દેવાનું છે. અને એક ઉકારો આવી જાય ત્યાં સુધી આપણે ગેસ ઉપર રહેવા દઈશું. તો જોઈ શકો છો આપણા બી સરસ રીતે એક ઉકારો આવી ગયો છે. તો હવે છે ને આપણે એમાં પાણીમાંથી એને બહાર કાઢવાના છે. તો ગેસને કરી દઈશું બંધ અને એકદમ સરસ રીતે આપણે પાણી નીચોરી અને આવી રીતે આપણે પાણીમાંથી અલગ કરી લેવાના છે. અને થોડી વાર આપણે તડકામાં રાખી દઈશું. એક સરસ ગુણીઓ કે સરસ કપડું એના માથે પાથરી અને થોડી વાર આપણે પાણી નીકળે ત્યાં સુધી તડકામાં રાખવાના છે. તો આપણા બી કાઢી લીધા છે. તો જોઈ શકો છો સરસ મજાના આપણા બી થઈ ગયા છે, બફાઈ ગયા છે. થોડી વાર આપણે પાણી નીંજરે ત્યાં સુધી પગતા કરી મૂકીએ. તો આવી રીતે આપણે થોડીક વાર ગુણિયામાંથી આપણે રાખી અને પાણી સુકાઈ જાય સરસ મજાનું ત્યાં સુધી રાખી દેવાના છે તડકે. પછી આપણે શેકવાના છે બી. જોઈ શકો છો મિત્રો આપણા સરસ મજાના બી કોરા થઈ ગયા છે, એકદમ સરસ. અને આપણે કડાઈમાં મીઠું ગરમ થવા મૂકી દીધું છે. થોડું થોડું મીઠું ગરમ થઈ જાય આપણે પછી આપણે એમાં બી શેકવાના છે. અને આપણે થાળી ભરેલા છે બી એમાંથી અડધા અડધા કરીને શેકશું. આથી આપણે હલાવવામાં અને શેકવામાં હલવું પડે. તો આપણે અડધા બી નાખી દઈએ. અને ગેસ આપણે ધીમો રાખવાનો છે. બહુ જો આપણે ગેસ ફૂલ રાખીએ તો બી આપણા બળી જાય. અને બીને આપણે ત્યાં સુધી શેકવાના છે કે સોતરી અલગ પડી જાય ત્યાં સુધી આપણે ધીમે ધીમે હલાવ્યા જ રાખવાના.
આપણા સરસ મજાના ખારા બી બનીને તૈયાર થઈ ગયા છે. તો જોઈ શકો છો આપણે પહેલાં શેક કરી લીધું છે. તો આવી રીતે આપણી સોતરી ઉખડી જાય છે અને થોડોક આપણો બીનો કલર પણ બદલાઈ ગયો છે. થોડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા. આપણા ખારા બી જેવા દુકાને મળે ને એમાં થઈ ગયા છે. તો હવે આપણે ગેસને બંધ કરી અને બહાર કાઢી લેવાના છે. તો આવી રીતે આપણે મીઠું અલગ પડી જાય એટલે જારેથી આપણે આવી રીતે કાઢી લઈશું અને થોડી વાર ઠરવા દઈશું. પછી આપણે આ બી બનાવ્યા એના આપણે પેકિંગ કરી લેવાના છે જરીમાં, જેથી આપણા બી ઘરાય નહીં. એટલા આપણે થોડાક શેકવાના પડ્યા છે. તો જોઈ શકો છો મિત્રો, આપણા બી તૈયાર ઠરવા મૂક્યા હતા અને બધા આપણે કોથળીમાં ભરી લીધા છે. આવી રીતે આપણે કોથળીમાં ભરી દઈએ ને એટલે આપણા બી ઘરાય નહીં અને ખરાબ પણ ન થાય. તો આવી રીતે આપણે કોથળીને મીણબત્તીથી પેકિંગ કરી દઈએ. આવી રીતે સરસ આપણે પેકિંગ કરી દઈએ. તો જોઈ શકો છો આપણે બધા જેવી ખારી સિંગ બનાવીને ઘરે તૈયાર કરી છે. તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી. ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે.